વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચના દિવસે થવા જઈ રહ્યું છે। મિત્રો, આ સૂર્યગ્રહણ બહુ જ ચમત્કારી રહેવાનું છે, કારણ કે આ સૂર્યગ્રહણનો પ્રભાવ 6 ભાગ્યશાળી રાશિઓ ઉપર પડવાનો છે। આવનારા સમયમાં તે બધી જ રાશિઓનું ભાગ્ય ચમકી જશે, કારણ કે મિત્રો, આ સૂર્યગ્રહણ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને એના પછીના દિવસે ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે। આથી જો મિત્રો આવા દુર્લભ સંયોગમાં તમે લાભ મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો તમને જાણવા મળશે કે એવી 6 ભાગ્યશાળી રાશિઓ કઈ છે કે જેનું ભાગ્ય ચમકી જવાનું છે, તેમજ આ રાશિના લોકો આ વિડીયોને જોઈ લેશે તો મિત્રો તે લોકોનું ભાગ્ય ચમકી જશે। તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે આવનારા સૂર્યગ્રહણના સમયે તમારે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને એવા કયા કાર્યો કરવાથી બચવું જોઈએ, તેમજ મિત્રો આ સૂર્યગ્રહણના દિવસે મહિલાએ કઈ વસ્તુઓનું રાખવું જોઈએ, એ બધી જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી છે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આ વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર જરૂરથી કરજો। મિત્રો, આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી, કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ પછી 6 એવી ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ 29 માર્ચ 2025ના દિવસે બદલવા જઈ રહ્યું છે। માતાઓ અને બહેનો, તમને બધાને અમે જણાવી દઈએ કે આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે એ 29 માર્ચના દિવસે રહેશે। અને મિત્રો આ સૂર્યગ્રહણ કેટલા સમયનું રહેશે અને આ સૂર્યગ્રહણ આપણા ભારતમાં જોવા મળશે કે નહીં, એ બધી જ જાણકારી વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું। તેની સાથે જ મિત્રો આપણે જાણશું કે આવનારા સૂર્યગ્રહણ સમયે એવી કઈ 6 ભાગ્યશાળી રાશિ છે જે લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે, એટલે કે તે બધા જ લોકોને તેના ભાગ્યનો સાથ મળશે અને તેનો ભાગ્યોદય થઈ જશે, અર્થાત મિત્રો મહાદેવ તે બધા જ લોકો ઉપર પ્રસન્ન થવાના છે। અને મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે તો તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે, તેમજ તેનું નસીબ બદલી જાય છે। માતાઓ તેમજ બહેનો, અમે તમને જણાવી દઈએ કે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી, બહુ જ ઘાતક સૂર્યગ્રહણ રહેવાનું છે, કારણ કે મિત્રો આ 12 રાશિમાંથી એવી 6 ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ આ વર્ષે આ સૂર્યગ્રહણના સમયે બદલાવા જઈ રહ્યું છે। આથી મિત્રો મહાદેવના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો આવો હવે આપણે સૂર્યગ્રહણના સાચા સમય અને સૂતકના સમય વિશે વાત કરીએ। મિત્રો ભારતીય સમય અનુસાર આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં થવા જઈ રહ્યું છે। તો આવો આપણે જાણીએ કે આ ગ્રહણનો સમય શું રહેશે અને સૂતકાળ શું રહેશે। તો મિત્રો આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ છે એ આવનારી 29 માર્ચના દિવસે, એટલે કે ચૈત્ર અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે। તો મિત્રો આ સૂર્યગ્રહણ આવનારી 29 માર્ચના દિવસે બપોરે 2:20 આ સૂર્યગ્રહણ શરૂ થશે અને મિત્રો સાંજે 6:16 સુધી રહેવાનું છે। આથી મિત્રો આ ગ્રહણનો સમયગાળો આમ જોઈએ તો 4 કલાક સુધીનો રહેવાનો છે। મિત્રો હવે સૂર્યગ્રહણના સૂતકાળના સમય વિશે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના થોડાક સમય પહેલા સૂતકાળ શરૂ થઈ જતો હોય છે અને સૂર્યગ્રહણ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તે પણ પૂર્ણ થઈ જતું હોય છે। જ્યારે મિત્રો ચંદ્રગ્રહણનો સૂતકાળ છે એ 9 કલાક પહેલા શરૂ થઈ જતો હોય છે
અને સૂર્યગ્રહણ જ્યારે હોય ત્યારે 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. તો મિત્રો, આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય અથવા ધર્મ કાર્ય થઈ શકતા નથી. તેની સાથે જ મિત્રો, ગર્ભવતી મહિલા જે હોય તેને સૂર્યગ્રહણ અને સૂતકકાળના સમયમાં બહુ જ સાવધાની રાખવાની હોય છે. આથી મિત્રો, સૂર્યગ્રહણ આ વખતે ભારતમાં દેખાવાનું નથી. આથી મિત્રો, સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં. પણ મિત્રો, 12 માંથી 6 એવી રાશિ છે કે જે રાશિઓ ઉપર આ સૂર્યગ્રહણનો પ્રભાવ રહેવાનો છે, જેથી તેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. અને મહાદેવની કૃપા તે લોકો ઉપર પ્રાપ્ત થશે, જેનાથી આ 6 રાશિના લોકોના જીવનમાં જે કાંઈ પણ સમસ્યા અથવા તો પીડા હશે એનાથી તે લોકોને મુક્તિ મળી જશે. અને મિત્રો, મહાદેવની કૃપાથી આ 6 રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા જઈ રહી છે, જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો આવો મિત્રો, આપણે જાણીએ કે એવી કઈ 12 માંથી 6 એવી ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ કઈ છે અમને અવશ્ય જણાવજો, જેથી અમે તે રાશિના લોકોને પણ વિશેષ ઉપાય જણાવીશું. અને હજુ સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ન લખ્યું હોય તો કૃપા કરીને જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમારા સૌ ઉપર હંમેશને માટે બની રહે. મિત્રો, આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી, પણ આ સૂર્યગ્રહણ પછી આ રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. અને મહાદેવની કૃપાથી તે લોકોના જીવનમાં જે કાંઈ પણ મોટી સમસ્યા હશે એ બધી સમસ્યામાંથી તે લોકોને છુટકારો મળવા જઈ રહ્યો છે. અને મિત્રો, આ 6 ભાગ્યશાળી રાશિઓને એટલો ધન લાભ થશે કે તેનાથી તે લોકોનું આખું જીવન જ ચમકી જશે. કારણ કે મિત્રો, મહાદેવ આ વખતે આ 6 ભાગ્યશાળી રાશિઓ ઉપર મહેરબાન થઈ જવાના છે, જેનાથી આ રાશિના લોકોનું જીવન જ આખું ચમકી જશે. તો મિત્રો, સૌ પ્રથમ રાશિ છે કુંભ રાશિ. મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શિવની કૃપાથી તમને ખુશખબર મળવાના છે. આથી મિત્રો, ભગવાન શિવ આ રાશિના લોકો ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે, જેનાથી તમારું નસીબ આખું ચમકી જશે. મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરેલી છે તો એ મહેનતનું ફળ તમને પ્રાપ્ત થશે. તેની સાથે જ જે તમારા વર્ષો જૂના કોઈ કાર્ય બાકી રહી ગયા હોય તો એ કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. તેમજ કુંભ રાશિના લોકોને જો વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો એ પણ હવે પૂર્ણ થઈ જશે. કારણ કે મિત્રો, કુંભ રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે. આથી જો આ રાશિના લોકોને એવું કોઈ સપનું હોય, તે પોતાનું ઘર ખરીદવા ઈચ્છતા હોય તો આ વર્ષમાં તે લોકો માટે સફળતાના નવા માર્ગ ખુલવા જઈ રહ્યા છે. આથી તે લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પણ પૂર્ણ થઈ જશે. અને જે લોકો વ્યાપાર કરે છે તો તે લોકોને વ્યાપારમાં પણ લાભ પ્રાપ્ત થશે. એનો વ્યાપાર એટલો બધો સારો ચાલવા લાગશે કે તેને ધન લાભ પ્રાપ્ત થશે. તેની સાથે જ કુંભ રાશિના લોકોના જો કોઈ પૈસા કોઈ પણ જગ્યાએ અટકેલો હશે તો તેને પૈસા પણ પાછા મળી જશે. તેમજ આ રાશિના લોકો ઉપર જો લેણું થઈ ગયું હશે તો મિત્રો, આવનારું વર્ષ હવે તમારું બહુ જ શુભ રહેવાનું છે. તમારી ઉપર જે કોઈ પણ પૈસાનો ભાર હશે એ અવશ્ય હવે મહાદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે અને તમને નવા નવા ધન પ્રાપ્તિના માર્ગ જોવા મળશે, જેનાથી તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ જશો. મિત્રો, બીજી રાશિ જે છે એ છે વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા માટે બહુ જ સુખમય સાબિત થવાનો છે. કારણ કે મિત્રો, આવનારો જે સમય છે એ સમયમાં
ભગવાન શિવની કૃપા તમારી ઉપર બની રહેશે. આથી તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. જો તમારા ઘરમાં કોઈ દોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે. આથી મિત્રો, ભગવાન શિવના આશીર્વાદથી મિત્રો હવે તમારા માટે સમય બહુ જ સારો જ થવાનો છે. તો મિત્રો, ત્રીજી રાશિ ભાગ્યશાળી રાશિ છે એ છે મેષ રાશિ છે. મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનાર સમય છે તે તમારા માટે બહુ જ શુભ રહેવાનો છે. કારણ કે મિત્રો, ભગવાન શિવ તમારી ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે. તેમજ તમારામાં સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આથી મિત્રો, મેષ રાશિના લોકોને આગળ બહુ ફાયદો થશે. આથી ભગવાન શિવની કૃપાથી મેષ રાશિના લોકોને સફળતાના નવા નવા માર્ગ મળવા લાગશે. આથી તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. અને સાથે જ તમે કોઈ પણ કાર્ય કરશો એમાં તમને અવશ્ય ધન લાભ થશે. જે પણ તમારા વર્ષો જૂના કાર્યો જે થઈ રહ્યા ન હતા, હવે સમય પર પૂરા થઈ જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જે કોઈ પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો એ કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો. મિત્રો, ભગવાન શિવના આશીર્વાદથી તમારા આયુષ્યમાં પણ વધારો થશે. અને ભગવાન શંકરના આશીર્વાદથી તમને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલતા જોવા મળશે. તેની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. ઘરના સભ્યો વચ્ચે પણ મનમેળ અને સુમેળ બેસી શકશે. તેની સાથે જ મિત્રો, મેષ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી જ તમને ધન પ્રાપ્તિની સંભાવના જોવા મળશે. જો મેષ રાશિના લોકો કોઈ યોજના બનાવતા હશે તો આ યોજનામાં તમને અવશ્ય ફાયદો થશે. આથી ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિ ઉપરના લોકો ઉપર પડી રહે છે. તેમજ મિત્રો, સમય છે એ પણ તમારો સૌથી વધારે સાથ આપવા લાગશે. આથી તમે આ સમયનો સૌથી વધારે લાભ ઉઠાવજો અને આ સમયને પોતાના હાથમાંથી જવા ન દેતા. મિત્રો, ત્યારબાદ જે ભાગ્યશાળી રાશિ છે તે છે ધન રાશિ. તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાદેવની વિશેષ કૃપા તમારી ઉપર રહેવાની છે. આથી જે કોઈ પણ ધન રાશિના લોકો છે એ લોકોની સમસ્ત પ્રકારની મનોકામના હશે એ આગળના વર્ષમાં પૂર્ણ થઈ જશે. કારણ કે મિત્રો, ધન રાશિના લોકો જો ધન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હશે તો મહાદેવની કૃપાથી તેના ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે. અર્થાત ધન રાશિના લોકો જો કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો તેમાં તેને અવશ્ય લાભ પ્રાપ્ત થશે. જો ધન રાશિના લોકો કોઈ ધંધો કરતા હશે તો તેના ધંધામાં પણ વધારે પ્રગતિ થશે અને તેને નવા નવા સફળતાના માર્ગ જોવા મળશે. તેમજ જો કોઈ નોકરી કરી રહ્યું હોય તો તેને નોકરીમાં પણ વધારે પ્રમોશન મળશે અને તેનો પગાર પણ વધશે. અથવા જો ધન રાશિના લોકોનું સપનું હોય કે તે કોઈ સારો ધંધો કરવા આવી શકતા હોય તો તેનું આ સપનું પણ પૂર્ણ થઈ જશે. અથવા તો ધન રાશિના લોકો એવા હોય કે તેના લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો તેના માટે આવનારું વર્ષ છે એ બહુ જ શુભ રહેવાનું છે. તેના માટે લગ્ન થવાના યોગ પણ બની જશે અને તેને તેનો મનપસંદ જીવન સાથી પણ મળી જશે. કારણ કે મિત્રો, ભગવાન શિવની કૃપા તમારી ઉપર રહેવાની છે. તેમજ જો આ રાશિના લોકોને કોઈ ગંભીર બીમારી હશે તો એનાથી પણ તેને છુટકારો મળી જશે અને સાથે જ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો માહોલ આવી જશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ જશે. કારણ કે તમારી ઉપર સાક્ષાત મહાદેવની કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે અને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે.
આ રાશિના લોકોનો સમય હવે તેના પક્ષમાં જ રહેવાનો છે. આથી તે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ આવે છે એ છે કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો ઉપર રહેવાની છે. મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમને લાભ તો થશે જ, પણ તેની સાથે તમારા વ્યાપારમાં પણ તમને ઘણો બધો નફો પ્રાપ્ત થશે. જે લોકો પણ નોકરી કરે છે તો તેને આ નોકરીમાં તેનો પગાર પણ વધશે અને તેને પ્રમોશન પણ મળી શકે છે. તેની સાથે જ મિત્રો, જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય તો તેનું સપનું પણ આ વખતે પૂરું થશે. અર્થાત મિત્રો, જે લોકો વિદેશ જઈને ભણવાનું વિચારી રહ્યા હોય તો તે લોકોને જો કોઈ પણ કાર્યમાં બાધા આડે આવે છે તો તેનું સપનું પણ હવે મહાદેવની કૃપાથી પૂરું થઈ જશે. કારણ કે મિત્રો, ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો ઉપર રહેવાની છે. કારણ કે મિત્રો, આવનારું વર્ષ છે એ કન્યા રાશિના લોકો માટે બહુ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે. આવનારું જીવન તેનું એટલું સુખમય બનશે કે તેનું આખું જીવન જ ચમકી જશે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેમને પ્રાપ્ત થશે. તેમજ ધન પ્રાપ્તિના ઘણા બધા અવસરો કન્યા રાશિના લોકોને પ્રાપ્ત થશે. તેની સાથે જ મિત્રો, જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો તે લોકોને સંતાન અવશ્ય થશે. આથી જો કન્યા રાશિના એવા કોઈ દંપતી હોય કે જે એક બાળક ઈચ્છતા હોય તો આ વખતે તેનું સપનું મહાદેવની કૃપાથી પૂરું થઈ જશે, જેનાથી તે લોકોના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. અને કન્યા રાશિની માતાનો ખોળો છે એ બાળકના ખિલખિલાટથી ભરાઈ જશે. તેમજ પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધ પણ વધારે મજબૂત થશે અને તેના બધા જ કાર્યો સફળતાપૂર્ણપૂર્વક પૂરા થવા લાગશે. અને કન્યા રાશિના લોકો જો કોઈ નવું વાહન ખરીદવા માંગતા હોય તો તેનું આ સપનું પણ અવશ્ય પૂરું થશે. ભગવાન શિવની તમારી ઉપર એવી કૃપા પ્રાપ્ત થશે કે તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગશે. અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના ધન લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવા જઈ રહી છે. જેનાથી મિત્રો, કન્યા રાશિના લોકોનું આખું જીવન જ બદલી જશે. મિત્રો, આગળની રાશિ છે સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સારા સમાચાર પ્રાપ્ત થશે. મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવા જઈ રહ્યું છે. આથી તમે જે કાંઈ પણ મહેનત કરી છે તો એનું મહેનતનું ફળ તમને અવશ્ય હવે પ્રાપ્ત થશે કે જેનાથી તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહી શકે. મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જે કોઈ પણ કાર્ય છે જે વર્ષો સુધી સફળ નથી થયા તો હવે ભગવાન શિવના આશીર્વાદથી એ બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે. આથી તમને તમારા પરિવારોનો સાથ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા બની રહેશે. આથી મહાદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે કોઈ પણ સમસ્યા હશે એ પૂર્ણ થઈ જશે. તેમજ આ રાશિના લોકો જો નોકરી કરતા હશે તો તે લોકોના પગારમાં પણ વધારો થશે, જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જશે. મિત્રો, સિંહ રાશિના લોકોને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો મહાદેવની કૃપાથી તેના બધા જ કાર્યોમાં સફળતા મળવા લાગશે. તેમજ તેના ઘરના સભ્યો વચ્ચે સુમેળ પણ બેસી જશે. જો તેના ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તો એ મુશ્કેલીમાંથી પણ બધા જ લોકો બહાર આવી જશે. કારણ કે મિત્રો, જે લોકો ઉપર મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો તે લોકોને બધી જ મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે. મિત્રો, આના પછીની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ.
મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે મકર રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની કૃપા રહેવાની છે, જેનાથી આ લોકોને ઘણા બધા લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તે લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં તેને વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તો એને આગળ પ્રમોશન મળશે, અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા તો કોઈ વિદેશમાં ભણવા માંગે છે તો તે લોકોને વિદેશમાં નોકરી મળી જશે અને તેનું એ સપનું પણ પૂરું થશે. તેમજ આ રાશિના લોકોનું આયુષ્ય છે પણ વધારે થઈ જશે. જે લોકો વ્યાપારી છે તો તે લોકોને વ્યાપારમાં પણ તેને વધારે નફો થવા જઈ રહ્યો છે. આથી મકર રાશિના લોકો તેના બધા જ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશે. આ રાશિના લોકો ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા બની રહી છે, જેનાથી મકર રાશિના લોકોના જીવનના બધા જ દુઃખ, દર્દ અને કષ્ટ સમાપ્ત થઈ જશે. તેમજ તેના ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થશે, જેનાથી મકર રાશિના લોકોનું જીવન જ આખું બદલાઈ જશે. મિત્રો, ત્યારબાદ આવે છે કર્ક રાશિ. મિત્રો, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કર્ક રાશિના લોકો માટે પડકારો લાવી શકે છે. આ સમય દરમિયાન તમારે નોકરી અને કરિયરને લઈને ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કોઈપણ પ્રકારની બેદરકારીથી બચો. તમારી એક ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તમારા બોસ અથવા અન્ય કોઈ સહકર્મચારી સાથે મોટેથી વાત ન કરો. તમારા સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો. તમારા કામ પ્રત્યે પ્રમાણિક બનજો. મિત્રો, હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને શું ન કરવું. મિત્રો, ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ. ગ્રહણના સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો દૂષિત થઈ જાય છે, જેના નકારાત્મક પ્રભાવથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું જોઈએ. તેમજ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આખા ગ્રહણ દરમિયાન કુશ અને ગંગાજળ નજીકમાં રાખવું જોઈએ. તેમજ સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ. તેમજ સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું ન જોઈએ. તેમણે ગ્રહણ સમયે સૂર્ય સાથે સંબંધિત મંત્રો અથવા અન્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણ પછી શું કરવું જોઈએ. તો મિત્રો, સૂર્યગ્રહણના અંત સુધી, એટલે કે ઘર, દુકાન, ધંધાકીય સંસ્થાન પૂર્ણ થયા પછી દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ઘરોને મીઠાના પાણીથી ધોવા જોઈએ. આ પછી જાતે સ્નાન કરો અને ઘરના દેવતાઓને સ્નાન કરાવો. તેમજ મિત્રો, સૂર્યગ્રહણ પછી દાન કરવું પુણ્ય ગણાય છે. ઘઉં, ચણા, તાંબાનું વાસણ, લાલ કપડું, સોનું, મીઠું, ગોળ, કપાસ વગેરેનું દાન કરવું જોઈએ. તેમજ સૂર્યગ્રહણમાં ભગવાન સૂર્યની પૂજા, આદિત્ય હૃદય સ્તોત્ર, સૂર્યાષ્ટક સ્તોત્ર વગેરે સૂર્ય સ્તોત્રોનો પાઠ કરવો જોઈએ. ઉપરાંત ગ્રહણના સમયગાળા દરમિયાન રાંધેલો ખોરાક, કાપેલા શાકભાજી દૂષિત થાય છે, તેથી તેને રાખવા જોઈએ નહીં. તેમજ તેલ કે ઘીમાં રાંધેલા ખોરાકમાં ઘી, તેલ, દૂધ, દહીં, લસ્સી, માખણ, ચીઝ, અથાણું, ચટણી, મુરબ્બો વગેરે રાખવું જોઈએ. આમ કરવાથી તેઓ ગ્રહણમાં દૂષિત થતા નથી. તેમજ મિત્રો, ધ્યાનમાં રાખો કે સૂકા ખોરાકમાં તેલ અથવા કુશ ઉમેરવાની જરૂર નથી. તેમજ ગ્રહણના સમયે પૂજા કરવી વર્જિત કહેવાય છે. પરંતુ મંત્રોના જાપથી ગ્રહણની અસર ઓછી કરી શકાય છે. ગ્રહણ સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો પણ વર્જિત કહેવાય છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને
બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે।